હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનો પાઠ 3 ગઢની રડ છોડો એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે ભાનુકુમાર ત્રિવેદી. ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે. કાવ્ય, વિવેચન, લઘુકથા, લોકસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે. એક પીંછું મોરનું નામે લોકસાહિત્યના પુસ્તકમાં સહસંપાદન તરીકે કામ કર્યું છે. તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે. સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે. નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે. સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે. રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી. લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે. આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે. આ પાઠની અંદર વતન પ્રેમ અને શૌર્યની સાથે સાથે એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ તેની પ્રતીતિ પણ આપણને આ પાઠમાં થાય છે. કાજળ ઘેરી મીઠડી મધરાત સમ કરતી વહી રહી છે. કાજળ ઘેરી એટલે કે કાજળ એટલે મેષ એટલે કે અંધારી રાત, અને એ પણ સમ કરતી એટલે કે જોરથી પવન ફૂંકાતો હોય તેને સમ કહે છે. તો એ પવન સાથે રાત પણ વહી રહી છે. પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ગુગરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે. તો અહીંયા શબ્દ વાપર્યો છે કે પહેલા આણાની પરણેતર. આણું એટલે કે પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી તેને આણું કહે છે. તો પહેલી જ વખત આણું કરી અને નવી પરણેલી સ્ત્રીને જ્યારે સાસરે લઈ જતા હોય ત્યારે તેના પગમાં પહેરેલા ઝાંઝર જે સરસ મજાનો ઝીણો રણકાર કરે છે એની સાથે તમરાને સરખાવ્યા છે, તમરાના અવાજને. કાળા ભમ્મર આભની તારલિયા મઢી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. તો અહીંયા જામનગરની બાંધણી ખૂબ જ પ્રખ્યાત છે. બાંધણી એટલે કે જેમાં વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું એક પ્રકારનું ઓઢણ, જેને બાંધણી કહે છે. તો આકાશ પણ જાણે કે બાંધણી હોય તેવા તારલિયા છાપ ઉપસાવી રહ્યા છે. બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે. બનાસની ધરતી એટલે કે બનાસકાંઠા જિલ્લાની ધરતી, એ સ્થળની અહીંયા વાત કરેલી છે. હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે, પણ વાવના રાણા વજેસંગની આંખમાં જરાય નીંદર નથી. રાણા એટલે કે રાજા વજેસંગની આંખમાં નીંદર નથી. એ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીએ છે, વળી રંગમહેલના ઝરૂખેથી દૂર દેખાતી વાવનગરની સીમ માથે નજરું માંડ્યા કરે છે. અહીંયા ઝરૂખો એટલે કે બારી બહાર કાઢેલું ઝૂલતું જે બાંધકામ હોય છે તેને ઝરૂખો કહે છે. તો રાજાને અત્યારે ઊંઘ આવતી નથી અને તે ઝરૂખામાં જઈ અને પોતાની નગરીને જોયા કરે છે. કચ્છના રણની કાંધે આવેલો આઈ વરુડી એટલે કે નળેશ્વરી માતાને લોકબોલીમાં એક નામ આપ્યું છે. આઈ વરુડીમાં નળેશ્વરીનો આ વિસ્તાર છે. એવા આ પંથકના રાજમથક વાવનગરીના રાણા એટલે કે રાજા વજેસંગજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મસાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ
એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. રાજા તરીકે પોતાના સંતાન સમ વાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. ઉચાટ એટલે કે ચિંતા. રાજા વજેસંગ પોતે ખૂબ જ શૂરવીર છે, તેથી તેમને ડર નથી, પરંતુ પોતાની પ્રજાના ભવિષ્ય માટે ચિંતિત છે. એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. પાડોશી રાજના સેવકો અને સિપાઈડા એટલે કે સિપાઈઓ ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા. વેરો એટલે કે કર ઉઘરાવવા માટે આવ્યા છે. એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો, પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા. એટલે કે અહીંયા ખેડૂતને બંદી બનાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યાં 4 વાળતી કેટલીક મહિલાઓ હતી, જેમને પોતાના દાંતરડા વડે હુમલો કર્યો. વારે ચડી એટલે કે તેઓ ખેડૂતના મદદે આવી અને પેલા સિપાહીઓને ભગાડી દીધા. રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા. એ મહિલાઓને કહ્યું, જગદંબાઓ, તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવાજળી જેવું કામ કર્યું છે. હાવાજળી એટલે કે સિંહણ, એટલે આજે ખરા અર્થમાં તમે સિંહણ જેવું કામ કર્યું છે. કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીંટી પણ અપાવી. પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે. ખુમારી એટલે કે આંખમાં દેખાતો નશો, કંઈક કરી બતાવવાની તાકાત. તો અહીંયા પ્રજામાં કંઈક કરી બતાવવાની તાકાત છે અને સાથે સાથે તેમના ભાયાતો એટલે કે રાજાના પિતરાઈ જે ભાઈ હતા તેઓ અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ છે. અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે. બીજા દિનની સવારે એટલે કે બીજા દિવસની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે. અટારીયુમાં એટલે કે ઝરૂખામાં એ સૂરજના કિરણો પ્રવેશ કરે છે. એ પહેલાં જ રાણાની નીંદર ઉડી ગઈ હતી. પ્રાતઃકર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો. બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા છે. રાજવહીવટ, લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આ સઘળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે. ભાઈઓ, આપણા વાવના રાજમાંથી કોઈ મોટી આફત નથી, પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજી વાગી હોય તેમ લાગે છે. બધાના કાન સરવા થાય છે. એટલે રાણા વાત આગળ વધારે છે. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંકને કાંક માઠી વાતો આવતી રહેશે. માઠી વાતો એટલે કે ખરાબ સમાચાર આવતા જ રહે છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ હંધુએ ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી. તો અહીંયા રાજા કહે છે કે બધું એ ઠીક છે, પરંતુ આપણે કાયમ એમના દાબમાં રહેવું પડતું હોય એવું લાગે છે અને મને તમારા લોકોની ચિંતા છે. પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય? ઘડીભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ. થોડાક ગણગણાટ પછી તો ઘરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી,
વેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુ, એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો. અમે બેઠા છીએ, એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. તો અહીંયા કહે છે કે આપણા માવતરે મગતરા સાથે, એટલે સામાન્ય માણસના હેરાનગતિથી આપણે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. એ કાંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું, જોઈ લેશું. અને સઘળાએ ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશુંના સમર્થન સાથે હોંકારો કર્યો. અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવા માંડે, એમ રાણાના રુધિરે ટાઢક વળવા માંડી. તો જેમ વૈશાખમાં તપેલી ધરતી પર જ્યારે અષાઢના વરસાદના ફોરા પડે છે અને જેમ ટાઢક વળે છે, તેમ અત્યારે રાણાના હૃદયમાં ટાઢક વળી આ વાત સાંભળીને. છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ, ભાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ. તો ગઢ એટલે કે કિલ્લો, તો અહીંયા કિલ્લો ચણાવવાની વાત કરે છે. એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજો ન તોડી શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? બાપુએ વાત અત્યારે હાલ તો રહેવા દો. અમે બધા ભેળા મળીને એ વાત બરાબર વિચાર કરશું. પછી ગઢ ચેવો બનાવવો એ આપને જણાવું. ચિંતા ન રાખતા. એટલે કે રાજાને કહે છે કે તમે ગઢ વિશેની ચિંતા કરશો નહીં. આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી અને ડાયરો વિખેરાયો. ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો. એ વાતને 1 અઠવાડિયું વીતી ગયું. રાણાનો ઉચ્ચાર તો ઓગળી ગયો હતો, છતાંય એને ગઢનું શું થયું ની ચિંતા તો સેવી જ. આ વાતની જાણ દરબારીઓને થતાં બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ડીમામાં શામળિયાનો મેળો ભરાય. એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે. જોવા માટે પધારજો. દરબારીઓને રાણા માટે માન હતું. પ્રજાની આટલી ચિંતા બીજા કયા રાજવી કરે? વળી અહીં તો વારંવાર દુકાળ પડે, એ વખતે કહ્યા વિના વેરો માફ કરે. ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે. રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તોય રાણા ખબર રાખે, તેના પરિવારની ચિંતા કરે. અરે કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. એટલે કે કોઈ પણ પ્રસંગ હોય અને આ રાણા એટલે કે રાજા એ પ્રસંગને ધામધૂમથી પૂરો કરતા. આમ છતાંય ક્યાંય રાણાની જયકાર કરવાની મનાઈ હોય, એટલે રાણાનો ઉચ્ચાર દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. અને પછીની પૂનમની સંધ્યા થઈ છે. આભલાની કોર ભર્યા ડાયરામાં રંગ છે બાપ ખમ્મા ધણીને. શામળાની સોગંદ વગેરે શબ્દનો પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી. એ જ ટાણે વાવના રાણાના દરબારગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો છે. એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો, પથ્થર, ચૂનો વગેરે કંઈ માલ સામાન તો આવતો જોયો નથી, તો ગઢ કેમ બને? છતાં ભાયાત આગેવાનોની સાથે વાવના સીમાડે એ જોવા જાય છે. તો શું જુએ છે? સમસ્ત વાવ ડીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા. એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા.
બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા. એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ 18 વરણ જોડાઈ હતી. રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી. જાણે કહેતી હોય કે આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે. રાણો કંઈ વિચારે એ પહેલાં એ કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોએ રાણાને પૂછ્યું, બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટનો ગઢ તમારે ચમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક વીર હો જણને પૂરો પડે તેમ છે. એટલે કે આ લાઈનમાં ઊભા રહેલ એક વ્યક્તિ, એક વીર જાણે કે 100 વ્યક્તિનું કામ પૂરું પાડી શકે તેટલી તાકાત ધરાવે છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? અને પછી તો ઢીમાધણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આબમાં પહોંચ્યો. કદાચ આ રણનાદના પડઘા આસપાસમાંય પડ્યા હશે, સીમાડે જઈને પણ અફડાયા હશે. એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઓગળી જ ગયું. આ ખુમારીની વાત સાંભળનાર અટકચાળો કરવાનું ભૂલી જ ગયા. તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાંકરા રેલોલ, ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે, ગઢની રડ છોડી રૂડા રાજવી રેલોલ. અને વાવનો રાણો ગદગદ આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકર્ણ સચવાયા છે. એટલે કે એક કાનથી બીજા કાન સુધી આ શબ્દો સચવાયેલા છે અને વાવની જનતાને પોરસાવે છે. અહીં રાણાને જે ગઢ એટલે કે કિલ્લો બંધાવવાની જે ઈચ્છા હતી તેમાં ત્યાંના લોકોએ જીવતો ગઢ રચી અને કહ્યું કે રાણા, આ ગઢની રડ હવે છોડો, ગઢ બાંધવો એ જરૂરી નથી, કારણ કે અમે જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ ગઢનું કામ કરી અને આપણી પ્રજાને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છીએ, એવું પ્રજા અહીં કહેવા માગે છે. અહીં શબ્દાર્થ આપ્યા છે. કાજલ એટલે મેષ, બનાસની ધરતી, બનાસકાંઠા જિલ્લાની ધરતી, નિંદ્રા એટલે ઊંઘ, આઈ વરુડી એટલે નળેશ્વરી માતાનું લોકબોલીમાં નામ, રાણા રાજા, ઉચાટ એટલે ચિંતા, વેરો એટલે કર, મલક એટલે વિસ્તાર, અહીં નાનું રાજ્ય, હાવજડી એટલે સાવજડી અથવા સિંહણ, ખુમારી આંખમાં દેખાતો નશો, પદ અહીં દરજ્જો, ગર્વ, ભાયાત એટલે રાજાનો પિતરાઈ, જાગીરદાર જાગીર ધરાવનારું, અટારી ઝરૂખો છજુ, સામંત વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર, માઠી વાતો ખરાબ સમાચાર, કાંધ ખંભો, રંગે ચંગે ધામધૂમથી ગઢ એટલે કિલ્લો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ, જેને ઝરૂખો કહે છે. મંજૂરી માટે રજૂ થતી સૂચના, પ્રસ્તાવ એટલે દરખાસ્ત. એક કાનથી બીજા કાને એમ ફરવું, કર્ણોપકર્ણ. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે, આણું. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું, બાંધણી. જોરથી ફૂંકાતા પવનનો અવાજ, સમસમ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમને ક્યારે ઊંઘ નથી આવતી? તો આપણે આ રીતે જવાબ લખીશું. જ્યારે કોઈ ચિંતા હોય, પરીક્ષા હોય કે કોઈ મુશ્કેલી આવે ત્યારે કે બીમાર હોઈએ ત્યારે ઊંઘ આવતી નથી. પ્રશ્ન 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. જવાબ લખીશું.
હું અને મારો મિત્ર બંને જતા હતા અને રસ્તામાં અચાનક એક કૂતરું અમારી સામે આવ્યું અને મારા મિત્રની પાછળ દોડવા લાગ્યું. ત્યારે મેં આજુબાજુ નજર કરી તો એક નાની લાકડી મારા હાથમાં આવી ગઈ અને મેં એ લાકડી દ્વારા કૂતરાનો સામનો કર્યો અને મારા મિત્રને મેં બચાવી લીધો. પ્રશ્ન 3. તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં પાવાગઢ, જૂનાગઢ તેમજ ચિત્તોડગઢમાં કિલ્લો જોયો છે. પ્રશ્ન 4. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? કિલ્લો દુશ્મનોથી બચવા માટે, રાજ્યની સુરક્ષા માટે અને પોતાની તાકાત બતાવવા માટે બાંધવામાં આવતો હતો. કિલ્લામાં સૈનિકો રહેતા અને ત્યાંથી રાજ્યનું રક્ષણ કરતા હતા. પ્રશ્ન 5. તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? ભણવું, પ્રોજેક્ટ બનાવવા, મિત્રો સાથે રમતો રમવી અને ઘરના કામો કરવા વગેરે સાથે મળીને કરીએ છીએ. પ્રશ્ન 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ: યુદ્ધનો સામનો કરવા સાથે મળીને તાલીમ લેવી પડે, શસ્ત્રો ચલાવતા શીખવું પડે, રણનીતિ બનાવવી પડે અને હિંમત રાખવી પડે. પ્રશ્ન 7. આવી કોઈ બીજી વાર્તા તમે જાણો છો? કહો. તો જવાબ લખીશું: હા, આવી એક બીજી વાર્તા છે જેસલ તોરલની, જેમાં જેસલ કચ્છનો બહારવટીયો હોય છે. તોરલના સાનિધ્યમાં આવતા તેને સદમાર્ગ અપનાવ્યો અને લોક કલ્યાણના કાર્ય કર્યા, ભક્તિ અને માનવતાનો સંદેશો ફેલાવ્યો. પ્રવૃત્તિ 2. ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. તો અહીં શબ્દ આપ્યો છે કે આગ અને ભડભડ, તો એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. વાક્ય લખીશું: જંગલમાં આગ ભડભડ સળગી રહી હતી. તમે આ બંને શબ્દનો ઉપયોગ કરીને તમારી રીતે અલગ વાક્ય બનાવી શકો છો. બીજા શબ્દ છે ઝાંઝર, રમઝમ. વાક્ય લખીશું: નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ બોલી રહ્યા હતા. પગલાં, પટપટ. વાક્ય: તેના પગલાંનો પટપટ અવાજ સંભળાઈ રહ્યો હતો. 4. ઢોલ, ઢમઢમ. વાક્ય: લગ્નમાં ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. 5 છે દાંત, કડકડ. વાક્ય લખીશું: ઠંડીમાં તેના દાંત કડકડ બોલી રહ્યા હતા. 6 નંબરમાં લખ્યું છે કે ઉપર મુજબના બીજા 2 જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. તો આપણે એ રીતે શબ્દ જોડકા લખવાના છે. ઝરણું, ખળખળ. તો વાક્ય થશે: ઝરણું ખળખળ વહી રહ્યું હતું. અને વરસાદ, ટપ ટપ. તો વાક્ય લખીશું: વરસાદ વરસે છે ટપ ટપ. પ્રવૃત્તિ 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ, ક્યાં રહેવું? તો માન્ય ભાષામાં થશે, એટલે કે શુદ્ધ ગુજરાતી: રામ રામ, ક્યાં રહો છો? એવી જ રીતે બીજું વાક્ય છે હવે કરવું હું. શુદ્ધ ગુજરાતી થશે હવે શું કરવું? ત્રીજું છે કોણ બા આ ઘડીએ આય? કોણ છે આ સમયે અહીં? ચોથું વાક્ય ગામથી ખેતર સેટું છે. ગામથી ખેતર દૂર છે. 5મું વાક્ય રોટલો સાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મૂકો. આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. તો આ પાઠની અંદર એવા કેટલાક વાક્યો છે કે અમુક વાક્યમાં છ ને સ્થાને સ લખેલો છે અને સ ને સ્થાને હ લખેલો હોય, તો એવા વાક્ય શોધીને લખવાના છે. જેમ કે આપણે વાક્ય લખીશું: સ્થાનિક બોલી તો છ ને બદલે સ. એકમમાં બોલાયેલ વાક્ય જોઈશું: પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય? તો અહીંયા ખૂંચે છે એની જગ્યાએ, એટલે કે સની જગ્યાએ છ આવે. તો આપણે શુદ્ધ ગુજરાતીમાં લખીશું: પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય?
એવી જ રીતે આગળ સ્થાનિક બોલી સને બદલે હ. એકમમાં બોલાયેલ વાક્ય જોઈશું. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. અને શુદ્ધ ગુજરાતીમાં આપણે એ વાક્ય આ રીતે લખીશું. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. 7 નંબરમાં આપ્યું છે કે તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તો આપણે આ રીતે લખીશું. સ્થાનિક બોલી ચ્યાં જાઓ છો, તો એને શુદ્ધ ગુજરાતીમાં આ રીતે લખી શકાય, ક્યાં જાઉં છું. સ્થાનિક બોલીમાં ચમ છો, શુદ્ધ ગુજરાતીમાં થશે કેમ છો. હું કરો છો, તેનું શુદ્ધ ગુજરાતી થશે શું કરો છો. તો આ રીતે બીજા કેટલાક વાક્યો તમે પણ તમારી સ્થાનિક બોલીમાં લખી શકો છો. પ્રવૃત્તિ 4 કચ્છના રણથી ત્યાંથી લઈ અને વીંટી પણ આપવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. નીચે કેટલાક વાક્યો આપ્યા છે અને રાણાને લાગુ પડતું હોય તેની સામે ખરું કરવાનું છે. તો આપણે જોઈશું. કારભારી સાથે ખેતર પહોંચ્યા, એ રાણાને લાગુ પડે છે. એ જ રીતે શૌર્યના સ્વામી, એ પણ રાણાને લાગુ પડે છે. પ્રજાની સલામતીની ચિંતા, મહિલાઓનું સન્માન કર્યું. તો આ 4 વાક્યો એ રાણાને લાગુ પડે છે, તેથી આપણે ખરું કરીશું. પ્રવૃત્તિ 5 એ વતનેથી ત્યાંથી લઈને તો શું જુએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. પહેલું વાક્ય આપ્યું છે કે ગઢ બનવા અંગેની ચિંતા. તો એ ચિંતા કોને થતી હતી? તો જવાબ થશે રાજાને. બીજું વાક્ય ગઢ બનાવવાનું વચન. તો વચન કોને આપ્યું? પ્રજાએ રાજાને વચન આપ્યું, એટલે પ્રજા લખીશું. ત્રીજું વાક્ય રાજા માટે માન. રાજા માટે માન કોને હોય? તો પ્રજાને. ચોથું વાક્ય દુકાળ વખતે વેરો માફ કરો. તો અહીંયા માફ કરે એવું હોઈ શકે, તો એનો જવાબ થશે રાજા. વેરો કોણ માફ કરે? રાજા. પાંચમું વાક્ય ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ. તો એ સમજ કોનામાં હતી? પ્રજામાં, તેથી આપણે પ્રજા લખીશું. પ્રવૃત્તિ 6 આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. ઘટના આપેલી છે અને રાજા અને પ્રજાની વિગત આપણે લખવાની છે. પહેલી ઘટના છે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. રાજાને જાણ થતાં કારભારીને મોકલી મહિલાઓનું સન્માન કર્યું. મહિલાઓએ દાંતરડા ઉગામી ખેડૂતને બચાવ્યો, પોતાની બહાદુરી બતાવી. બીજી ઘટના છે કે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. તો રાજાના ખાનામ લખીશું. રાજાએ પ્રજાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી અને ગઢ ચણાવવાનો વિચાર રજૂ કર્યો. પ્રજામાં લખીશું કે પ્રજાએ રાજાને ખાતરી આપી કે તેઓ સક્ષમ છે અને ગઢની જરૂર નથી. ત્રીજી ઘટના વાવના રક્ષણ માટે ઉપાય. રાજાએ ગઢ ચણાવવાનો વિચાર કર્યો જેથી પ્રજા સુરક્ષિત રહે. પ્રજાએ જીવતો ગઢ બનીને બતાવ્યું કે તેઓ રાજા અને રાજ્યનું રક્ષણ કરવા તૈયાર છે. ચોથી ઘટના ગઢની ચિંતા. રાજા ગઢ વિશે ચિંતિત હતા અને જાણવા માગતા હતા કે ગઢનું કામ ક્યાં સુધી પહોંચ્યું. પ્રજાએ રાજાને પૂનમના દિવસે ગઢ બતાવીને આશ્ચર્યચકિત કર્યા અને પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું. પ્રવૃત્તિ 7 આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ આપ્યું છે વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. તો એવી જ રીતે નીચે પહેલું વાક્ય આપ્યું છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પાઠનું વાક્ય જોઈશું. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું વાક્ય વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા.
રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. ત્રીજું વાક્ય, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. બીજા દિનની સવારે ભગવાન સૂર્યનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું વાક્ય, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. પાંચમું વાક્ય, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકી. પ્રવૃત્તિ 8, તો શું થાત? પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો જવાબ લખીશું કે સિપાહીઓ ખેડૂતને પકડીને લઈ જાત, ગામ લોકોને વેરો ભરવો પડત અને કદાચ વધારે હેરાન થાત. ગામમાં ડરનો માહોલ ફેલાઈ જાત. બીજો પ્રશ્ન, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાને ખબર જ ન પડત કે લોકો શું વિચારે છે. ગામ લોકો અને જાગીરદારો વચ્ચે વિશ્વાસ ન બંધાત. ગામની સુરક્ષા માટે કોઈ યોજના બની જ ન શકત. પ્રશ્ન 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો જવાબ લખીશું, રાણાને વિશ્વાસ ન આવત કે પ્રજા તેમની સાથે છે. દુશ્મનોને ગામની એકતાની ખબર ના પડત અને રાણાને કાયમ વાવની પ્રજાની ચિંતા રહેતી. પ્રવૃત્તિ 9, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. જવાબ લખીશું, રાણાની નિંદ્રા ઉડી જવાનું કારણ એ હતું કે વાવના સીમાડે ખેતરમાં કેટલાક સિપાહીઓ વેરો ઉઘરાવવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો. આથી રાણાને પ્રજાની ચિંતા થવા લાગી અને તેમની ઊંઘ ઉડી ગઈ. પ્રશ્ન 2, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? જવાબ લખીશું, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફરવાનું કારણ એ હતું કે આજુબાજુના ખેતરોમાં કામ કરતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામીને ખેડૂતને બચાવ્યો અને સિપાહીઓને ભગાડી દીધા. પ્રશ્ન 3, રાણા સાથે ચિંતામુક્ત થઈ ગયા હશે. રાણાએ વાતથી ચિંતામુક્ત થઈ ગયા કે જ્યારે ગામના લોકોએ તેમને વચન આપ્યું કે તેઓ ગામની રક્ષા માટે મજબૂત ગઢ બનાવશે અને તેઓ બધા સાથે મળીને ગામની રક્ષા કરશે. આથી રાણાને વિશ્વાસ બેઠો કે હવે તેમની પ્રજા સુરક્ષિત છે. પ્રશ્ન 4, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી, કેમ? જવાબ, પ્રજાએ પોતાના ગામને સુરક્ષિત રાખવાની જવાબદારી ઉપાડી લીધી. તેઓએ નક્કી કર્યું કે તેઓ એક મજબૂત ગઢ બનાવશે જેથી કોઈ દુશ્મન તેમના ગામમાં પ્રવેશી ન શકે. તેઓએ આ જવાબદારી એટલા માટે ઉપાડી લીધી કારણ કે તેઓ પોતાના ગામ અને રાજાને પ્રેમ કરતા હતા અને તેઓને સુરક્ષિત રાખવા માગતા હતા. પ્રશ્ન 5, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? આખરે ગઢ તૈયાર થયો પણ તે ઈંટો અને પથ્થરોથી બનેલો ન હતો. ગામના લોકોએ પોતાના હાથમાં તલવારો અને ભાલા લઈને એક જીવતો ગઢ બનાવ્યો. તેઓએ રાજાને કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી કોઈ દુશ્મન ગામમાં પ્રવેશી શકશે નહીં. પ્રવૃત્તિ 10, 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. પહેલું આપ્યું છે કે ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. તેના વિશેનું મંતવ્ય રજૂ કરીશું. ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા એ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને આઝાદીથી જીવવાનો હક છે. કોઈને પણ કારણ વગર હેરાન કરવા એ ખોટું છે. શા માટે રોકવા જોઈએ? તો માનવ અધિકારનું ઉલ્લંઘન છે. દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિને અપરાધ વગર બંદી બનાવી શકાય નહીં. સમાજમાં શાંતિ જળવાઈ રહે. જો લોકો સુરક્ષિત રહેશે તો સમાજમાં શાંતિ રહેશે. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે.
મંતવ્ય: નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો એ સારો વિચાર છે, પરંતુ એનાથી વધારે જરૂરી છે કે લોકો એકબીજાની મદદ કરે અને સાથે મળીને રહે. શા માટે ગઢ બનાવવો જોઈએ? તો પહેલાં તો આપણે સુરક્ષાની દ્રષ્ટિએ વિચારીએ તો ગઢથી નગરને દુશ્મનોથી બચાવી શકાય છે. શાંતિ: લોકો શાંતિથી રહી શકે છે. અને વિકાસ: તો નગરનો વિકાસ થઈ શકે છે. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. મંતવ્ય: ગામને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. સ્વચ્છતાથી રોગચાળો દૂર રહે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. શા માટે સ્વચ્છ બનાવવું જોઈએ? તો સ્વાસ્થ્ય આવશે પહેલું જ. સ્વચ્છતાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને સુંદરતા: તો ગામ સુંદર દેખાય છે. સકારાત્મક વાતાવરણ: તો ગામમાં સારું વાતાવરણ બને છે. પ્રવૃત્તિ 11: તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો અહીંયા તમે જે લોકકથા વિશે સાંભળ્યું હોય એ લોકકથા તમારે લખવાની છે. અહીંયા લખી છે સિંહની દોસ્તી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોણપરી નામનું એક ગામ આવેલું છે. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત રહેતો હતો. નદીને કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોતા હતા. એકવાર તેમણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. તે જ સમયે એક મગરે તેના પર હુમલો કર્યો. સિંહ પોતાની સિંહણને બચાવવા ગયો, પરંતુ તે સફળ ન રહ્યો. સિંહણના મૃત્યુથી સિંહ દુઃખી થઈને નદી કિનારે બેસી ગયો. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કર્યો. તે બંનેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહે મગરને મારી નાખ્યો, પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. માત્રાવાળા દૂરથી આ બધું જોતા હતા. તે ઘાયલ સિંહની મદદ કરવા માટે ત્યાં આવ્યા. તેમણે ઔષધિઓનો લેપ લગાવી સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેમનો મિત્ર બની ગયો. ત્યાર પછી તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેમની પાસે જ રહેવા લાગ્યો. તે માત્રાવાળા સાથે બધે ફરવા લાગ્યો અને તેમના ઘર તથા ખેતરનું રક્ષણ કરતો હતો. માણસ અને સિંહની આ અદ્ભુત દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. એક સમય એવો આવ્યો કે માત્રાવાળા બીમાર થયા અને તેમનું મૃત્યુ થયું. માત્રાવાળાના મૃત્યુથી દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં જોડાયો. સ્મશાનથી તે જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નથી. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. તો આ રીતે તમે પણ બીજી કોઈ તમને ગમતી હોય લોકકથા લખી શકો છો. ચાલો યાદ કરીએ. તો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. તમે અગાઉ કરેલી પ્રવૃત્તિ પરથી એ પ્રશ્નોના જવાબ તમારે જાતે જ લખવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.